લાગ્યા લુગડા પહેરા લાગે હે ભગવાન આ ભગવાન ને કઈ ન કહેવાય કા સારું એ આગળ બંધ રાખો તમે ભગવાન સાખી કરો એમાં કઈ વાંધો નહીં તમારે બહુ ભગવાન પ્રત્યે પ્રેમ છે પહેલેથી જ ભગવાનમય છે સારું મારો નાથ વેલા હાલ લઈ લે તો તમારે વાંધો નહીં આને બેહાડો હું ધ્યાન રાખીને બેઠો એટલે અહીં કદમના ઝાડે છે અને તમારે બધા ભગવાન સાખી કરી મહારાજ સખીને તો પ્રભુના દર્શન કરવા છે આ ન હાલે શું કામ ન ચાલે આમાં હું હાલે કઈ ભગવાન પાસે એમાં વાંધો શું છે આમાં બાકી શું છે બેઠા નક્કી જ કરી લીધું શું કે આ નિરીક્ષણમાં અમે આ 18મી મંડી રમાડીએ એમાં નક્કી જ કર્યું હવે પછી કિના પગલા થવા દેવા કે ન થવા દેવા પણ મહારાજ આ ગોપીમાં શું ખામી છે તમે કહો તો અરે આ તો જો પણ હવે દે મારા નાથે ઘડી હોત પણ એમાં વાંધો તો કયો ભગવાન પાસે જવું ને તો મર્યાદામાં જવું પડે આ તો અહીં રાજેન્દ્ર સરકાર છે ભગવાન રામચંદ્રજી છે ને એના હું મર્યાદાથી જવું પડે આ કઈ આમ છે મારે પણ એમાં કઈ મર્યાદા લોપાઈ છે કઈ મર્યાદા બાકી છે આ ચારી કોર આ પ્રસાદો ને રાતા પીરા રીંગણ હાલે ભગવાન પાસે મહારાજ ક્યારેક નજરે ચડેલું પણ ખોટું પડતું હોય છે મહારાજ તમે જે જોઈ રહ્યા છો ને એવું નથી જ્યારે મારા વાલમના વેણુના સુર દરેક ગોપીજનોએ સાંભળ્યા ત્યારે દરેક ગોપીઓ પોતાના કામમાં પરોવાયેલા હતા વ્યસ્ત હતા એ સમયે આ અમારી ગોપી કોઈ ચિત્રની અંદર રથનો પીછડો ફેરવી રહી હતી એ ગોપીએ કાન વેણુના સુર એના કાનો સુધી અથડાણા ગોપી ભાન ભૂલી રંગનો પીછડો એના માથા ઉપર ફરી વળ્યો મહારાજ શ્યામ દીવાની છે હા રંગાઈ ગઈ ભગવાન હા તો નાનપણમાં મીરા બન્યું આયા આવો એ જો બેઠો અહીંયા અરે આ પીરું બન્યું જોડ્યું નાખી નહીં મહારાજ એવો કનૈયો નહીં વાંધો છે એનું નામ તો જો આવું કેવું સેડા વાળું છે ઈ માખણ વાળું છે પણ તોય મહારાજ ઈ તો નહીં જ આમાં શું વાંધો છે મહારાજ અમારે એવા કનૈયાની ઝાંખી કરવી છે કે જેને પીળું પીતાંબર ધારણ કરેલું હોય અધર ઉપર વેણું ધારણ કર્યા હોય ને મજાના મોર પીછ વાળા મુકટ ધારણ કર્યો હોય એવા કનૈયાની વાત કરું છું મહારાજ ઈ આ હમણાં ધોરણ હતું ત્યાં કાઢ નાખ્યું પણ મહારાજ ઈ નહીં અરે નંદ યશોદા હું હતા હું ગોટા વાયડા તમે થોડા આ યશોદા માનો કનૈયો આ ઓલો આપણે વૃંદાવનમાં હા રાસના રમતા બસ એની જ વાત આ ઓલો જે દીદડે રમતા હતા નદીમાં પડીને ઓલાને હરપને આ ઈ ને અરે મુઈ વેલા હરબે ઈને અમારે તો કેવું પડે એમ આડા હવરું અમે બટકા હવરા લેતા હોઈએ એટલે તો તમારે પણ ઈ અમે કઈ લેતા હોઈએ ખબર છે કઈ એ ક્યાંક મનોરથ હોય ન્યાય ને આવડા હવરા ઘેર નહીં આયા તો ન કરવા દે તો મારે શું છે એમ બોલાય નહીં તમારે ઈ તમારે ગોપી હોય તો ઈ ગમે હોય અમારે અંદરો અંદર એવો નહીં ઈ સમજે હું અમારે કાઈ સમજતા નથી દર્શન કરવા આવીને હા શોર્ટકટ રસ્તે નહીં તમે એમ કહો અમને હું કીધું એમ કઈ જેમ આવી જી બપાર અમે વાપરી લે એને હું કઈ નાખ્યું અરે મારે ભગવાન દર્શન કરાવો તો મારો હક છે પણ ઈ એટલે તો તમને પેકલા ને હા ઈ બરોબર છે તમારે તમે સમજુ માણસ છો પણ આને જરીક વિવેક રાખવો ઈ તો છોકરું કીના હમ બોલે ના પણ હું તમને કઈ તો કરાવી દે દર્શન મારા મોઢાનું છું નહીં મોહન એમને બોલતો તું આડું જો બેઠા તમે ન્યાજ રહેજો આને કરાવતા નહીં હાથ ભાઈ છે કઈ બાજુ અરે આ મરવા હમ કા તમ થાય મરવા હમ આ ફેડો આપણે તમ
છે ને કોઈક મહેમાન આવવાનું હોય ને મહેમાન આવવાનું કે ભાઠા મળવાના? મહારાજ કોઈક મહેમાન અરે આ કદમના ધારવાની ડાળી ઉપર જો બેઠા ભગવાન. અરે આર્ય જો ટાટિયા લબડે. મર્યાદાનું ભાન છે કે નહીં? હજી કોકની કેસ આવું છે હું અરે ભર બજારે ફટાફટ બોલાય તને શરમ છે કે નહીં? મહારાજ એની અરે નહીં આને કઈ સંસ્કાર આપ્યો તમે? એને શું આને બાઈને કાઢી તો મૂકે. એમને શું કર્યું? અરે શું કર્યું? કોકના દીકરાને ફટાફટ મારી લેવું કે? ના ના માર્યું ના હોય મહારાજ. પાર્કે જઈને આવશે દો ઠેકના ના, પડી પણ તારું જ ક્યાંય નહીં પડી. પણ એને તો વાલ કર્યું મહારાજ. વાલ હોય આ કઈ હું કઈ થોડી બેન છે ફટાફટ બોલાવી લીધી. આને ક્યાંક સંસ્કાર આપો. પણ મહારાજ તમે નહીં, એમ ન હોય તો તમારી અમારી ક્યાં મોકલી દો, અમે ભણાવશું. મહારાજ તમે શું બોલ્યા હતા? ટાટિયા બોલ્યા. એવું ન બોલવું છે એને તો શું કહેવાય? મહારાજ તમે અમારી મજાક મસ્કરી કરી લ્યો તો સહન કરી લઈએ, પરંતુ કોઈ અમારા કાનુડા વિશે, કોઈ અમારા શ્યામ સુંદર વિશે એક હલકો શબ્દ ઉચ્ચારે ને તો હરગીજ ન સહન કરી શકે. હરગીજ તેને કહેવાય હું મહારાજ એને મારા ઠાકોરજીના ચરણારવિંદ કહેવાય. તમારી પાસે બાઈ પાસે નવું નવું નીકળે ચરણારવિંદ કહેવાય. એમ હમણાં ક્યાં ગયા હતા રમવા? નાના માંડવા ગયા હતા ને આપણી ગાડી મોઢાગર જાતી હતી ને સ્કૂટર ઉપર એક ભાઈ ને એક બેન નીકળ્યા. મેટલ રોડ ઉપરથી ત્રાહા ગામ થયું હું તો ખાઈ ગયા હતા. પછી બેઠા કર્યા અમે તમે પાછા ઉતરાઈ માંથી. પછી ભાઈ બેન ને શું કેતો હતો? કઈ બેન ને એમ કેતો હતો કે આ તારા ટાટિયા હરખા રાખ ને કાકડિયા તારો બાપ લેતો જાવ. એમ હા તો ભાઈ ની ભૂલ નથી. એને એના ઘરવાળાને એમ ન કેવું જોઈએ કે આ સ્વપ્ના ગૌરી તમારા ચરણો ચાચવીને રાખો ને તો તમારો બાપ લેતો જાત. ના મહારાજ એ ભાઈ કીધું બધું જ બરાબર હતું, કારણ કે બધું લૌકિક હતું. આ બધું અલૌકિક. આ બધા અલૌકિક. રાજ શરમ મર્યાદા બધાને લૌકિક હા છે. આ બધાને અરે દરેક ને લાજ શરમ અને મર્યાદાનું ભાન દરેક ને હોય આની છે. પર બેઠા એની હોય. અરે હા બાબા હા. હવે તકલીફ થઈ જાય. હવે પછી વરાણા કરી બેઠા 8 જણા આમાંથી 9 હોય. હા હા અને પછી છે ને તમે આગલી તકલીફમાં મેલાઈ જાઓ. કોઈને લાજ શરમ ને મર્યાદા રૂપિયા હોય તો પછી વરાણા 8 છોકરાને બેઠા કરી એના 3 વર્ષથી વાત બાઈને પાડી પણ હજી કોઈ સાથ લેવા નથી. અરે આવશે મહારાજ આવશે, જરૂર આવશે. સવારે આપણી પાસે હાલણા ગવડાવશે ને તો હજી 5-1 વર્ષમાં આવી જશે. ચાલો ભગવાનની ઝાંખી કરી.
जा
લાલાની સ્નાન કરાવે છે. ના